હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. બધાને મજામાં? આપણે મોજમાં જ છીએ. બાકી બધું કરે એ ઠીક. હું બધું કરે ઠાકર કરે એ ઠીક. બાકી ઠાકર કરે એ ઠીક, બરાબર. ઘાસ પાક કાપવાની જરૂર હે. જોઈએ કેવો ટાઈમ રહી છે આપણી પાસે. આગળ પાછળ બહુ વધી ગયું છે. અને તમારી જાણકારી માટે કહી દઉં કે આપણા ઘરનું ઘાસ છે. આપણે કાપીએ કે ના કાપીએ આપણી મરજી. એવું ઇન્ડિયામાં હાલે, અહીંયા ના હાલે. આપણા ઘરનું ઘાસ, આગળનું ને પાછળનું ગાર્ડનનું આપણે ફરજિયાત કાપવું જ પડે. નકર આજુબાજુવાળા કમ્પ્લેન કરી દે તો આપણે નોટિસ આવી જાય સિટીની, ગવર્મેન્ટની, નગરપાલિકાની, જિલ્લા નગરપાલિકાની, બરાબર. એને અહીંયા સિટી કહે. તમને કહી દઉં, નેક્સ્ટ ટાઈમ જો આટલું બધું એક્સપ્લેન ના કરું તો એમ કદાચ. હા, આપણે કેમ જામનગર મહાનગરપાલિકા હોય મતલબ કે નગરપાલિકા, એને અહીંયા સિટી કહે બધા, એમ નોર્મલ ભાષામાં. કે સિટીની નોટિસ આવી જશે એમ, નગરપાલિકાની નોટિસ આવી જશે, આપણે એમ કહીએ, એમ જ સેમ ટુ સેમ. તો આપણે આવ્યા છે બારે, તમને ખબર જ છે શું કરવા? યોગા કરવા, બરાબર. કરી નાખીએ, પછી જવાનું છે એક જગ્યાએ, ત્યાં જઈશું. ભાત વઘારા મૂકી દીધા ફટાફટ, એમ કે ઉઠીને ભૂખ તરત લાગે. અને શું કહેવાય, પછી યોગા ફટાફટ કરી નાખું અહીંયા. પછી એમ વિચાર થાય શું બનાવું, ભૂખ એવી લાગી હોય. અને યોગા બોગા પતાવીને 2-3 તો વાગી જ ગયા હોય. બપોરાનો ટાઈમ બી નીકળી ગયો હોય. નાસ્તાનો ટાઈમ તો દૂરની વાત છે. બપોરાનો ટાઈમ એ નીકળી ગયો હોય ને ત્યાં હજી હું વિચારતો હોય હું બનાવું ને હું ખાઉં. એટલે અત્યારે ઉઠીને તરત છે ને ભાત વગર નહીં ખા ને એ બધા હે એ જોઈ લે. શું કહેવાય, સિટી બંધ કરી દે. સિટી કામ યાર, સિટી વાગી જાય ને તો ગેસ બંધ કરી દે બરાબર. આપણે યોગા કરી લઈએ અને પછી ખાઈશું ભાત વઘારેલા. પછી આપણે જવાનું ત્યાં જઈશું. પછી આવીને જો ટાઈમ હશે તો આપણે ઘાસ કાપશું, બરાબર. હાલો ગાઈઝ, વાગ્યા 1:30 જેવું થયું છે. આપણા ભાત બની ગયા છે અને ઓલા લોકો તો ખાઈ લીધું છે. તો આપણે જો ખાઈ લઈએ. જો ગાઈઝ, કેટલું કન્સ્ટ્રક્શન અહીંયા સામે. અહીંયા આ મેઇન રોડ તો આખો યાર, વચ્ચે ટ્રામ આવે છે કે શું આવે છે ખબર નહીં. ઉનાળો આવ્યો નથી, કન્સ્ટ્રક્શન ચાલુ થયું નહીં. જો ગાઈઝ, આપણું સ્કૂટર પાર્કિંગમાં ખોલીએ તાળું બાળું એનું. અને જવાનું છે એક ગ્રોસરી સ્ટોરે, તો પંજાબી બજાર કરીને. ત્યાં પ્રિયા એને છે ને ઓલું રોટલી દબાવવાનું ને પાપડ બનાવવાનું એ મશીન જોયું હતું, તો એ લેતા આવીએ. રોટલો બનાવવામાં કામ આવશે ને. પૂરી અમારે નવાર બનાવતા હોય તો લઈ. અને રોટલી કદાચ બની જાય, બરાબર, એ લેતા આવીએ. પછી જઈએ ઘરે. જો ગાઈઝ, આ કેનેડાનું ખેતર તમને પવન આવતો હોય છે સારો એવો, બરાબર. કેમ કે ભાઈ હું છે ને હાઈવેની નજીક છું. આ ઓલો હાઈવે છે, તમને દેખાતો આ બ્રિજ છે ને એની નીચે જ હાઈવે છે. આગળ જાવ એટલે બતાવું તમને, બરાબર. પણ આ બે બાજુ કેનેડાના ખેતર છે, એક આ બાજુ અને એક આ બાજુ. જો હું આવ્યું એ મને ના પૂછતા, બરાબર. મને નથી ખબર પડતી, મને નથી ખબર, બરાબર. હવે આ સાઈડથી અંદર આપણે જઈ ના હગીએ, બરાબર. જાતા આવી હાલે ને, વધારે હે નહીં તો તમને બતાવી શકું, સમજ્યા કે શું છે એમ. હા, જોઈ લ્યો. અહીંયા શું કહેવાય, ક્યારા નથી, એમને વાવેલું છે. આપણે ક્યારા આમ વાવીએ ને, હવે હું હે નથી ખબર, બરાબર. એ જાણી લેજો તમે પછી. મારે જાણવાની એટલી બધી ઈચ્છા છે નહીં, બરાબર. તો જઈએ પાછા આપણું સ્કૂટર ચાલુ કરીને હાઈવે ને ઉપર ચડવું ને પછી હાઈવે બતાવું તમને. 407 હાઈવે ટોલ રૂટ છે શાયદ. હા, શાયદ હું 99% જ છે. ટોલ લાગે ભાઈ એમાં. તો હાઈવે ઉપર ચડવામાં ટોલ લાગે. ટોલ આપણે હોય ને ટોલ રૂટ હોય છે, પણ અહીંયા ઓલા ટોલ રૂટ ના હોય. મતલબ શું કહેવાય યાર, ઓલા પૈસા ભરવાના હોય ને આપણે, ફાસ્ટેગ ને એવું બધું ના હોય. અહીંયા ઓટોમેટિક કપાઈ જાય કેમેરાથી, તમારે ગાડીના નંબર ઉપર દે. ક્યાં એવું ભૂરેવાનું નહીં ને કાંઈ નહીં. તમે ભૂલ ચૂકેથી બી એન્ટર થયા એ 407 હાઈવે ઉપર, એટલે તમે પૈસા કપાવવાના ચાલુ ને કપાઈ જાય. બાકી બીજા બધા 401 છે, 410 છે, એમાં ના કપાય. એ ટોલ રૂટ નહીં, 407 ટોલ રૂટ છે, બરાબર.
તો કંઈ નહીં, જઈએ હવે પંજાબી બજાર બાજુ જઈ રહ્યો છું, ગ્રોસરી સ્ટોર બાજુ. બરાબર, જોઈ લ્યો ગાઈસ કેટલી લેન એક બાજુ, 1 2 3 4 5 5 લેન એક બાજુ, 5 લેન ઓલી બાજુ, 10 લેન. અને આ મેકલોગિન હે આ રોડનું નામ. બરાબર, તો આના ઉપરથી તો એન્ટ્રી બી નહીં આ 407 ઉપર. ઓલા મેઇન રોડ ઉપરથી હતી. જો આપણે વાંચી આવ્યા હતા એની પહેલાં, તો દેખાય એ મેઇન હે, એ જે આખી સ્ટ્રીટ જઈએ ને જો યાર, આ રહી જો, આ હે ને ઓવરબ્રિજ રસ્તો છે, એ મેઇન હે, મેઇન સ્ટ્રીટ, ઓર ઓન્ટારિયો સ્ટ્રીટ. તો આપણે ત્યાંથી આવ્યા હતા, તો ત્યાં એન્ટ્રી છે, પણ આ રોડેથી એન્ટ્રી નથી આની એમ આની. હા ગાઈસ, આ રહ્યો પંજાબી બજાર. તો લઈએ ટ્રોલી. લેવાનું હોય બીટ લેવાનું હોય ને ઓલું લેવાનું હોય ખાલી. જો ગાઈસ, આ રહ્યું રોટી મેકર, રોટી પ્રેશર. આપણે તો લેવાનું હતું તાંબાની બોટલ, તાંબાનો ગ્લાસ ને થાળીઓ વાળીઓ, ચમચા બમચા ને બધું ઇન્ડિયાથી જ આવ્યું હોય આ બધું. આના $20 હે. સારી જો મેં ખોઈલું હે. બરાબર, તો હરખું ઘરે જઈને બતાવું, એ નહીં આવે. આ બધું જો ઇન્ડિયાથી આવેલું. ઓહ, જોઈ લ્યો વાસણ. બાકી આની પ્રાઇસમાં જ ખબર પડે. જો કે હા લખેલું એ નથી લખેલું ગાઈસ. બરાબર, પણ આ જોવો બધા એ તો ગાઈસ બીટ લીધું થોડુંક. નવીનભાઈ જ્યુસ બનાવવાના છે એટલે. વાહ, આમાં ઘસાણું લાગે. હા, અહીંયા વાંધો નહીં, એવું તો આવતું રહેવાનું મારી વસ્તુ હારે તો. કેમ કે વસ્તુ સાચવવાના મામલામાં હું બહુ ક્લમઝી નહીં. બરાબર એમ. એટલે જો અહીંયા ટોચો પડી ગયો જે મેં નહીં પાડ્યો. બરાબર, પછી અહીંયા આજે મેં પાડ્યો. પછી હજી એક અહીંયા જો અહીંયા પડી ગયો હે, આ મેં જ પાડ્યો હે. ઠીક, કાંઈ નહીં, બીટ લીધા. ઓલી એક કેરી લીધી છે આવડી. બરાબર, $2ની એક હતી. તો સલાડ બનાવશું સાંજે, અને કાં તો દાળ બનાવશું, એમાં નાખી શકીએ. અને બાકી ઓલું મશીન લીધું $20 પ્લસ ટેક્સ. હવે જઈએ ઘરે. બરાબર, એથી કેટલાક કિલોમીટર થાય ઘર જોઈ લઈએ આપણે. 4 કિલોમીટર થાય, 4 કિલોમીટરના 200 મીટર. બરાબર, પહોંચી જઈશું 15 મિનિટમાં. મેપ જોવાની જરૂર નથી, આપણને ખબર હે મેકલોગિન રસ્તો આમ સીધે તો જાય. બરાબર, ત્યાં જ જવાનું છે. ગાઈસ આવી ગયા આપણે ઘરે. બરાબર, જો આ ખોલો તમને બતાવું. બહુ વજન હે ભાઈ, આમાં જ રહેવા દવાલો ને. જોઈ લ્યો. હા ને, દંડીકો જોયેલો હોય ને યાર, યો અહીંયામાં ફિટ કરવાનો છે, એ પછી કરશું. તો બહુ તડકો હવે બહાર. તો આપણે એને લીંબુ શરબત બનાવશું અને પીએ. પછી ભૂખ લાગી છે, પણ લીંબુ શરબત પીને અડધી કલાક રહીને આપણે ખાઈશું પાછા ભાત વઘારેલા. મેં આ કીધું હે ને અહીંયા બેહું થોડી વાર બારે, કાં અહીંયા લીંબુ પાણી, મતલબ કે લીંબુ શરબત પીતા પીતા. અને ઉપર તો આવી ગયું લીંબુ શરબત લીધા વગર. પાહા નીચે ગયા આપણે. અહીંયા આપણું સ્કેટબોર્ડનું પાર્કિંગ. કાંઈ નહીં ગાઈસ, આ રહ્યું આપણું લીંબુ પાણી, લીંબુ શરબત. બરાબર, પીતા પીતા એને ઉપર બેઠા થોડી વાર આરામ. પછી ત્યાં કાંટો મારવા જાઉં અને નકર કંઈક ખાવાનું બનાવશું. કેમ હે બાકી અમારું ડેક મસ્ત છે ને. આજે સાંજે અહીંયા હું આવું માં આવી ગયું. જો વરસાદ ના હોય ને તો એટલે અહીંયા આવું જ છે પાકું ફાઇનલ. હા, કંઈ નહીં, બેઠા ગઈશ થોડી વાર અહીંયા.
શરબત પીતા પીતા. ચાલો ગાઈઝ, આજે પ્લાન બન્યો છે અમારો કાઠિયાવાડી ખાવા જવાનો. આપણે એક જ જગ્યાએ હાલો ગાઈઝ, અમે પહોંચી ગયા છીએ કાઠિયાવાડી રેસ્ટોરન્ટે. જઈએ અંદર, બરાબર. હાલો ગાઈઝ, મજા આવી ગઈ ખાવાની. કાં જઈને હા ગૌ મસ્ત હોય. શું કહેશ? મસ્ત કાઠિયાવાડી ફૂડ. આ ગવાય ગોઈતું. ગવા તે ગોઈતું હતું ને સૌથી પહેલા? હે, મજા આવી ગઈ. તાજે તાજું બનાવીને દીધું. અડધી કલાક પછી દીધું પણ તાજે તાજું. હવે કઈ સમય આવ્યો છીએ રોયલ પાન ખાવા. કાઠિયાવાડી ખાવાનું ખાધા પછી પાનની મોજ આવે. હાલ ગવા, ટીટીની ટુર્નામેન્ટ થઈ જાય. 3ની સિરીઝ 5 મિનિટ થાય યાર ખાલી. મારે જવાનું હે. મારે 7 વાગે ઉઠવાનું. ના ખબર હતી ગાઈઝ, માની જ જાય ગયો. હવે તો કરી નાખીએ. આ સ્કૂટર બહાર કાઢવું પડશે ને. આવા દે, હાલ આ બાજુ કરી નાખ પાર્ક. હાલ હા, ચાર્જિંગમાં મૂકી દે. હા, બંધ કરી દે. ચાર્જિંગમાં મૂકી દે નીચે. નીચે હે જો ચાર્જિંગ કરવાનું. રાઈટ સાઈડ નીચે, રાઈટ સાઈડ ને પાછળ. હા ને પગ ના અડાડે મારી ગાડીને. હા, કરી નાખ ને આગળ આવવા દે. બસ હાલો, થઈ ગયું ચાલુ ચાર્જિંગ. ફૂલ જ છે. મજા આવી ગઈ આજે. ડે સ્પેન્ડ વેલ. મજા આવી ગઈ. આ તો શું થયું ખબર હે કહીશ? બપોર પછી એને હું ગયો હતો બારે, બરાબર. અને ત્યાં ઓલું હું જ્યાં વાળ કપાવું ને એ આવ્યું વચ્ચે, બરાબર. મેં કીધું દાઢી કરાવી દઉં ખાલી, બહુ વધી ગઈ છે. પછી ત્યાં પહોંચ્યો ને પછી કહું કે ના કહું, હાલો ને ટ્રાન્સપરન્સી ફૂલે ફૂલ હોવી જોઈએ આપણી વ્લોગમાં, બરાબર. બેઠો 10 મિનિટ, વારો આવ્યો મારો, બરાબર. ખુરચીએ બેઠો, અરીસામાં જોયું. મેં કીધું ના યાર, દાઢી તો મસ્ત યાર, કરાવવાની જરૂર નથી, બહુ મસ્ત નથી જરૂર એમ. તો બાનો કાઢ્યો, આમ ફોન કરીને હલો એમ કરીને ભાઈને કીધું. મેં કીધું ભાઈ ઇમરજન્સી આવી, હું આવું પછી એમ. થોડીક ભાઈબંધનો ફોન આવ્યો તો ઇમરજન્સી આવી, હું પછી આવું. તો કે કાંઈ વાંધો નહીં ભાઈ, જાઉં એમ કરીને નીકળો હું. બાકી દાઢી કરાવવા ગયો તો હું. જે હોય ત્યાં ખાવાની મજા આવી ગઈ, બરાબર. રીંગણાનો ઓરો, આખી ડુંગળીનું શાક અને સેવ ટમેટાનું શાક. એમાં સૌથી વધારે સેવ ટમેટાનું શાક ખાવાની મજા આવી. રોટલો અને મજા આવી ગઈ હતી એમ. સૌથી પહેલાં તમે જે વિડીયો જોયો એમાં તો ખાલી સેવ ટમેટાનું શાક જ હતું. પછી રીંગણાનો ઓરો આવ્યો હતો, આખી ડુંગળીનું શાક આવ્યું હતું, બધું બહુ બધું મજા આવી ગઈ. સલાડ આવ્યું હતું, ડુંગળીનું, ટમેટાનું, કાકડીનું, પાપડ ને ભાઈ ગયા હતા પાન ખાવા. આજે તો જલસા જ જલસા. કંઈ નહીં ગાઈઝ, હવે આ વિડીયોને પૂરો કરી. આઈ હોપ તમને મજા આવી છે. મજા આવી તો લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ, ઇન્સ્ટાગ્રામમાં ફોલો બધું કરી નાખજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.